રામ રામ ભાઈ. હા રામ રામ. તમારું નામ? મારું નામ પરાલિયા વિનોદભાઈ ગજાભાઈ, ગામ સમઢિયાળા, તાલુકો ચુડા ને જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. આપણે આ કયું બિયારણ વાયું છે? આ ભીષ્મા કંપનીનું ચેમ્પિયન. ભીષ્મા કંપનીનું ચેમ્પિયન. હા. અને બાજુમાં કયું વાયેલું છે? બાજુમાં એક બાજુ છે તુલસીવાળાની વેરાયટી છે. હા. અને એક બાજુ અજીતનું 52 નંબર. બરોબર. એમાં ઝીંડવામાં આમ પાણી લાગવામાં ઝીંડવાની સાઈઝ અને વધારે છે ઝીંડવા, સાઈઝ મોટી પેલા કરતા, બીજા બધી વેરાયટી કરતા. બરોબર. અને હળો ઓછો છે એકદમ. અત્યારે તમે જોવો ને તો એ બેયમાં વીણી ઓછી આવી છે અને ચેમ્પિયનમાં તરત ડબલ વીણી. બરોબર. ટૂંકમાં આ બે બાજુ સાઈડમાં છે અને આપણું વસાળે છે એટલે તમને નજરે દેખાય છે. ટૂંકમાં આ બાજુ આમાં તમારે પાણી બહુ ભરાતું હોય છે ને? આમાં પાણી લાગી જાય ફૂલ. તો આ વર્ષે પાણી નથી લાગ્યું આ વેરાયટી નથી. બીજી વેરાયટી ને આમાં કપાસિયા કેટલા નીકળે છે પેશીમાં? કપાસિયા 8 જેવા એવરેજ નીકળે. અત્યારે પણ આ છેલ્લી વીણી છે તો 8 કપાસિયા નીકળે છે. વીણાટમાં સારું. વીણાટમાં સારું, વજન સારો. વજન સારો. આજે માનો ને તારીખ આપણે થઈ 23/1/2025. હા. અત્યારે લગભગ કપા બધી નીકળી ગયા છે. બધે નીકળી ગયા. દાદા ચેમ્પિયન છે અહીંયા જ રહ્યા. બરોબર. તો આ બિયારણથી આમ તમને સંતોષ ને? અરે સંતોષ. બીજા ખેડૂને વાવવું હોય ભલામણ હોતા કે અમે કરેલી છે ને અત્યારે ખેડૂને વતાવી છે પણ. બરોબર. કે જો આટલો ફેર છે તો બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો કઈ વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં, આખું ઊંચીને વાઈ દેવાનું. બરોબર. અને આમાં હળો તો ક્યાંય દેખાતો જ નથી ને? ક્યાંય નહીં. ના ના, સરસ. આ છેલ્લી વીણીમાં એટલે ડાબકા ખુલ છે. હજુ એક વીણી આવે એટલા તો ઝીંડવા. હા, હજી એક વીણી આવે એટલે તો ઝીંડવા તમે જોઈ શકો. હાલમાં એક વીણી છે ને એની પછી વીણી આવે એટલા ઝીંડવા. હા, હજી ઝીંડવા એટલા છે. ડાબકાની ખુલ એકદમ સારી છે. બાજુમાં તમે જોઈ શકો. આમ ઉતારો આમાં કેટલો આવ્યો છે અંદાજે? ઉતારો તો સારો આવ્યો છે. આ વર્ષે હું બધું ભેગું હતું ને. બરોબર. આ નોખો નથી રાખ્યો? સામુની તોડી નાખી. આમાં જાજો ઉતારો હતો. ટૂંકમાં બધો અલગ અલગ નથી રાખતા તમે? બધો ભેગો કરી નાખો એટલે? બીજી વેરાયટીનો ભેગો હતો. બરોબર. આનો બીજી વેરાયટી કરતા ડબલ આવ્યો. આપણે વીણતા હોય એટલે ખબર તો પડે ને કે ના ના. હા હા, ઉતારો બીજા કરતા ઘણો વધારે. ભલે, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.